अरे रा बीजा बीजा मंगलिया रे वरदा शोभा गाने केवा अरे बीजा मंगल अरे बीजा मंगल वाह 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 बीजा मंगल सेना तेरान देवा शोभा गाने देवा अरे बीजा बीजा मंगलिया माँ सेना दान देवाना जो अरे बीजा बीजा मंगलिया माँ स्वामीना दान देवाना जो हते दान देश अरे दान देश राठौड़ परिवार शोभा गाने केवाय अरे हेम करी आया अरे हेम करी आया वाह 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 हेम करी आया बीजा मंगला पूजा खाय शोभा गाने केवाय शोभा गाने केवाय शोभा गाने केवाय દીકરી ચારે સાસરે જતી હોય અને દીકરી માટે ગીત ગાવું હોય પણ કેવું बलिया मेरी चोरी दिया मेरी चोरी इतनी सी बात याद रखियो मेरी बात मारी लाड की रे हो मारी लाड की रे हो हमारी याद की रे ओरे ओ पारे बड़ा तो काले बूढ़ी याद रे मारी हाथू रही जाने आज नीरो अरे भेरामड़ी करसूया मैं परिया मारी लाड की ने अम्मा कई मारी दी करी ने अम्मा कई मारी लाड की ने लाडड़ी हरी डाली ले मारो
अरे खम्मा करी तूने खम्मा करी मारी लाडा करी ने काली खमा अरे खम्मा करी तूने खम्मा करी मारी दी करी ने काली खमा लाडी में हालार से क्या आता કેડે કટારી અનબેલી લાડી અમે હાલડ સે ગયા ओ केरे कटारी हाल बेली लाडी में हालार से जाता अब हालर शेरना हालर शेरना आथी लैन लाडी तारा मोर आया ओ केरे कटारी लाडी में सूरत से जाता ओ आवा सूरत शेरना सूरत शेरना सोना लैन लाडी तारा मोल जावा આવ સુરત શહેરનું સોનું મંગારો અમદાવાદી મોતી રસાયા આવ સુરત શહેરનું સોનું મંગારો અમદાવાદી મોતી રસાયા એ આદિના થાલડી રે કરાવો મારા ઓ આદિના થાલડી રે કરાવો મારા ઓહો મારા તે વીરની પોપટ સારખી બોલી પંછી પ્યારા લાગે મારા મારા તે વીરના મામાએ એમ પૂછ્યું પાનેજ કેમ મોડા મારા રાજ આવા રાજકોટ શહેરના આડા યાબડા રસ્તા નજરે નહોતા દીઠા એમ જ મોડા આવ્યા મારા રાજ
એ કાનુલાલ ગોલાલ યાની અમસાયનું રે પિંગલગઢ નગરીનો પિંગલગઢ નગરીનો રાજા આયલો પોરાણવા રે કેવડિયા. એ કાનુલાલ ગોલાલ યાની અમસાયનું રે પિંગલગઢ નગરીનો પિંગલગઢ નગરીનો રાજા આયલો પોરાણવા રે કેવડિયાનો કુંવર આયલો જોને પોરાણવા રે. હે માતાને પિતા રે ડોલરી યાની જાન મારે માતા રે પિતા રે વીરા તારી જાન મારે. એ ત્રીજા રે ત્રીજા મંગાલિયા રે વરતાય ત્રીજા રે સેના હે દાન અદેવાય ત્રીજા રે મંગલ આયુના દાન દેવાય એ લાવો રે ને એ લાવો રે ને સે રાઠોડ પરિવારના ભાઈઓ બહેનો
ભરપાઈ છે મિત્રો. એવી ખોડિયાર માતાજીના ભેળિયાની ભરપાઈ છે. રાઠોડ પરિવારના કુળદેવી મા ભગવતી ખોડિયાર. મિત્રો એવી મા ભગવતીનું જેને ભજન કરી દીધો હોય એવા ભુવા અબુ ભુવા કે જેને આ લોક છોડી પરલોક હોય ગયા હોય પણ પોતાની કમાયું અહીંયા મુકતા ગયા હોય, પોતાની ભક્તિ મુકતા ગયા હોય, ત્યાં રાઠોડ પરિવારની માલિકો આજની તારીખમાં પણ મા ભગવતી ખોડિયારની એવી મીઠી મેર છે. એવી જગદંબાને યાદ કરી એક નરેન્દ્રભાઈ સિંધાવ એમના તરફથી 1001 રૂપિયો બેન સગુણાના કન્યાદાન રૂપે આપવામાં આવ્યા છે. એ ઊંડો ધરો યાયનો તાતણીએ નો અવતાર મારી રાજપરે એ મારી તારા રેઠા અરે મળી કલ ગયા કામાં તું ખોડિયાર રાજ પરે તારા રેતા મારી કલકરે આ કામ ખોડલી એવી મા ભગવતી રાઠોડ કુટુંબ આ દુનિયાની મને કોઈ પણ કામ કર્યું હોય, કોઈ પણ પ્રસંગ કર્યો હોય, મોઢની માલિકો માતાજીના ફોટા સામે ઉભા રહીને એમ કે હે મા ભગવતી આજ અમારી ઘરે આવો પ્રસંગ કરી છે માં. આ પ્રસંગની માલિકો રૂની આંચ ન આવવા દેતી, વિઘ્ન ન આવવા દેતી, તેથી માં ખોડિયારને કહેતા હોય. શું કહેતા હોય? મારી તારી કાઢી રે એ લટુને કાળો ભેળી યારે મારી દાર વેડી આવા આજળાય મારું ભાવિક રે જગદંબા ખોડિયાર આજ ભાવે ઓડાણી માત એ વેલીયો મારી તાર બાલા રે મેરીને જગતમાં આલના અરે મારી દામ રાખો રે એની માનાની લાજ રે કમકારી ખોડિયારમાં આજ ભારે દી ઓઢાણી માતા નવેલી મારી આવ બ્રહ્માએ સત્યને વાણી અકાળીયા માળી બધી તારામે એજી પાણી આવી રૂડ આતુર પટરાણી મંગલમાં આજ ભાવે ઓડાણી માતા નવે
હલ એ હા એ હો એ હા ચોથા રે મંગલિયાની શરૂઆત થઈ રે ગઈ એ હા એ હો એ હા ચોથા રે મંગલિયામાં સેના દે દાન રે દેવાય અને ચોથા મંગલ સેના દે દાન દેવાય ચોથા મંગલ સેના દે દાન દેવાય હો 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 હો. ચોથા રે મંગલિયામાં કન્યાના દાન રે દેવાય અને એમ કરી ચોથા મંગલા પૂરા થાય એમ કર્યા ચોથા મંગલા પૂરા થાય હો 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 હો. એમ રે કરીને મંગલિયા પૂરા રે થયા એ હો એમ રે કરીને મંગલિયા પૂરા રે થયા એ મંગલિયા પૂરા રે થયા એ મંગલિયા પૂરા રે થયા કાળ જાકે રોકટ કમારો હવે ગાંઠથી છૂટી જાકે રોકટ કમારો હવે ગાંઠથી છૂટી જાકે રોકટ કમારો હવે ગાંઠથી છૂટી પણ જાન ગઈ માર જાન ને લઈને અને થયા હાવ સુનો માંડાવ રા 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 કા જાકે રોકટ કમારો હવે ગાંઠથી છૂટી જાકે રોકટ કમારો હવે ગાંઠથી છૂટી ગયા વિવાહ છેટાના વાતની જાણશે બેનબા બરોબર છે બેનબા ક્યારે જાણ અમારે દરબારગઢના કાંગરે પોગે અને ક્યારે જાણના અમે હા મયા કરીએ માટે જેમ બને એમ ચટ વિદાય આપો તો અમે અમારા ઘરે ભેગા થઈએ ભલે વેવાણ ચાલો વેવાણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ કર્યાવર કેટલો કર્યો કેટલો ન કર્યો એનું તમને નહીં પૂછી વેવાણ ભલે વેવાણ કારણ કે જે દીધું છે એ તમારા રજવાડાની અને તમારી દીકરીની શોભા છે વેવાણ હા વેવાણ બાકી કર્યાવરને શું બટકા ભરવા છે વેવાણ ના વેવાણ બાકી વેવાણ હા વેવાણ દીકરાની માસવ તો જાતા જાતા બે શબ્દ તમને જરૂર કહીશ વેવાણ કહો વેવાણ
વેવાણ દીકરીને કર્યાવર કઈ ન આપો તો કાંઈ નહીં, પણ માત્ર પાલવના શેડે શિખામણના 2 શબ્દો જરૂર બાંધીને કહેજો કે એને સાસરીએ કઈ રીતે રહેવાય એમ. ભલે બેનબા. વેવાણ તમારી દીકરી અહીંયા સાસરી આવશે અને મારી દીકરી બનીને રહેશે તો વેવાણ હું માં સાથ કૌશલ્યા બનીને રહીશ. જય હો કૌશલ્યા વાળીની. અને વેવાણ તમારી દીકરી અહીંયા સાસરી આવી મારા હમે જાજી જીભાજોડી કરશે તો તમને ખબર છે કે પછી મને હાહુ થતા બહુ સારી રીતે આવડે છે. ના ના વેવાણ, આવું તમારે કાંઈ નહીં બનવું પડે. આવા સંસ્કાર અમારી દીકરી બાને અમે આપ્યા નથી વેવાણ. કાંઈ વાંધો નહીં વેવાણ, તો તમે તમારી મારી દીકરી બનાવીને જ રાખીશ. તમારા અણસાર સુધા અહીંયા નહીં આવવા દો. માં સાથ કૌશલ્યા બનીને જ રહીશ. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બાપા સીતારામ. બાપા સીતારામ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. જય યોગેશ્વર વેવાણ. આવો નવો ભાવ રાખજો અને ઉપાધિ ના કરતા હો વેવાણ. ભલે વેવાણ. હકુભાઈ આજે જ અમદાવાદથી આવ્યા છે અને મારી હારે સેલ્ફી લે. બુધાભાઈ ક્યાં ગયા? વાહ બુધા વાહ બુધા વાહ બુધા વાહ. આ અમારા તૈણીના પોટા ક્યાં ધણખૂટના ડેલા મૂકવાના. લઈ લ્યો હવે હું વાટ જોઉં. હાલો. હા દીકરી. સગુણા બા, તારા દલડાની વાત જે પણ છે ને, જે નાનપણથી હૈયાની અંદર વેદના છપાવેલી હોય ને, દીકરા માંડવાની હેઠ આજ તારી જનતા ઉભા છે. દીકરી દીકરી રાજાની હોય કે રયતની ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસરી શોભે છે. અને વિધાતાના ચોપડાની અંદરથી દીકરી પારકી લખાઈને આવે. દીકરી પારકું ધન છે. દીકરીના વર્તા કદાયુમાં અવતરને હોય ને માટે દલડાની વાત કરીને સુખેથી સાસરે સીધાવો. સગુણા બા, સુખેથી સાસરે સીધાવો. એ આવી રૂડિકાય એ જ્યાં બલિયાની ડાલે એ ઈસકો રે બાંધ્યો ઈરનો રે માણારા. એ માતા તમારે દેવું હોય તે દેજો, અમારે જાવું સાસરે રે માણારા. ના દીકરી, આવા આખા વેણના પ્રહાર કરાઈને સગુણા બા તારા જનતાના કાળજા વિધાય જાય છે. દીકરી તમારે દેવું હોય તે દેજો રે બાપુ, તમારે દેવું હોય તે દેજો. લાડકીને જાઉં સાસરે રે માણારા. નહીં બેટા સગુણા, આવો વિલાપ ન કરે બેટા. દીકરી રાજાની હોય કે દીકરી રંગની હોય બેટા, દીકરી ઉમરલાયક થાય ને તો સાસરે સુધરી બેટા. દાદા એ દીધા કાય દીકરીઓ નાદાન હરખેથી બોલાવ્યા સાસરે રે માણારા.
વટકો મેલો માંડવ તાની હેઠ માટકોડે હાજણા રે મારા સાબુડા રંગનો માટકો રે રંગનો માટકો રે. અરે રાજા પડિયાર આજે આપણે વેરી અત્યારમાંથી વય વિનાશ રાજવીર આજે આપણે દીકરી દીકરાના લગ્ન લીધા હશે તો ત્યારે મધ્યાહનો સમય થઈ ગયો છે રાજા પડિયાર ચાલો મારી ભોજનશાળાની અંદર સાથે બેહી અને 32 વાતના ભોજન મીઠા કરો રાજા પડિયાર. હા રાજા અજમલ, આજ તમારી ભોજનાલયની માલિકો 32 જાતના ભોજન તૈયાર થઈ ગયા છે. આ ભોજનને હું જરૂર આરોગીને જઈશ. પણ હે રાજા અજમલ, પહેલા જે બે હું પ્રશ્ન પૂછું ને એનો મને જવાબ આપજો. કહો રાજા પડિયાર. જ્યારે આપણી રાજસભા ભરાણી, આ રાજસભાની માલિકો જે મેં સાચું ખોટું સાંભળ્યું, જે સત્ય હોય તે જ કહેજો. હે રાજા અજમલ, પહેલા તો મને એ કહો, આપને સંતાનમાં શું છે? અરે રાજા પડિયાર, જો આપ સંતાન વિશે વાત કરતા હોય તો આજે લાસા કહેતા આજે મારા ઘરની આચાર છે અને લક્ષ્મીને આશરો આપી એની પણ મારી દીકરી બનાવી છે. અને આજે ત્રીજો મારો કાળજા કેરો કટકો અટકે મારી સગુણા આજે મેં તમારા આંગણે વડાવી છે. જો આપ સંતાન વિશે વાત કરતા હોય તો સંતાનમાં મારે 3 દીકરીઓ છે. મારી ઘેર એક દીકરો નથી રાજા પડિયાર. અફસોસ રાજા અજમલ, અફસોસ. જો આવી ખબર હોત ને કે આપ પેટના વાંજ્યા છો તો આ શ્રીફળ અમે કદાપી ન સ્વીકારે. અરે જમવાની વાત તો નિહારે રાજા અજમલ. આજે વાંજ્યાના ઘરનું રાજા પડિયાર જમે નહીં. અરે જમે તો નહીં, પણ વાંજ્યાના ઘરનું રાજા પડિયાર પાણી પણ ન પીવે. નહીં રાજા પડિયાર, હજી તમારે સમજવા ફેર થાય છે. કારણ કે વાંજિયા લોકો કેને કહેતા હોય છે કે જેની આ સંતાન પ્રાપ્તિ ન હોય એ લોકો વાંજિયા કે બોલાવતા હોય છે. પણ મારી ઘેર 3 દીકરીઓ છે અને 3 દીકરીનો બાપ કોઈ દિવસ વાંજિયો ન કહેવાય રાજા પડિયાર. અરે રાજા અજમલ, તો તમારે હજી સમજવામાં ફેર છે. કારણ કે તમારી ભોળી રહ્યા તમને સામે કઈ નથી શકતી. પણ આ ગઢ ભીંગેલો રાજા પડિયાર જેને કહે ને એને હમા મોઢે કહે છે અને ખુલ્લી સાત્ય કહે છે. એટલે તો આ જગત ગઢ ભીંગેલા રાજા પડિયાર હારે વેર બાંધે છે. જેમ એક દીકરી આજ મારા ઘેર વરાવી ને એમ 2 દીકરીઓ પણ ઉંમરલાયક થશે એટલે સૌના સાસરે વઈ જાહે. હે રાજા અજમલ, આપણા રાજની માલિકો આ સોનાના પારણિયા છે, પણ પારણિયાના પોટનાર કોઈ નથી. આ 1.25 લાખના ઘોડીલા છે, પણ આ ઘોડીલાનો અસવાર કોઈ નથી. અરે રાજા અજમલ, એટલું જ નહીં, પણ આપ જો ત્યાં સુધી તો પોકરણને કોઈ વાંધો નથી. પણ આપ ગયા પછી આપના રાજને મણમણના તાળા લાગી જાય. અરે રાજા અજમલ, આપણે તો 20 વર્ષના વેર છે. આમ દીકરીઓ દીધે વેર નો વરે. આજ વેવાયો તમે માનતા છો, અમે નથી માનતા. સગા સંબંધી તમે માનતા છો, અમે નથી માનતા. આમ દીકરીઓ દીધે વેર નો વરે. જો વેર જ લેવું હોય ને તો આવજો પિંગલગઢના પાદર. આ પટિયાર તમારી રાહ જોતો હોય છે. અરે રાજા પડિયાર, આજે હું દીકરી દીધી એટલે સારવીર હોઉં છું. અરે વીરા પ્રધાન, જી મહારાજ. આજે રાજા પડિયાર મને એવા શબ્દ બોલી ગયા છે હા મહારાજ. કે જેના એક એક શબ્દ આજ મારું કાળ વિદાશ માટે રાજમાંથી સતી મિનળદીને બોલાવો વીરા. હા મહારાજ. હે આજે પરતન બોલાવે માતા આવજો રે. આવજો રાજને દરબાર રાજમાં અમારા પૈડા કામ પર ધન બોલાવે માતા આવજો રે. સ્વામિનાથના શરણોની અંદર સતી મિનળદેના લાખ લાખ વંદન છે વરનાથ.
કહો રાજન, મધ્યરાત્રિનો ગજર ભાંગ્યો તો આવા સમુદ્ર બાર ગઢની અંદર રાણી યાદ કરવાના કારણ? પરિસ્થિતિ આજ સુધી તો આપણે રહીએ તો આપણે ડગલે ને પગલે મેણા બોલતી હતી, પણ આજે જેને આપણે વેવાય ધાર્યા છે રાજા પડિહાર મને એવા શબ્દ બોલીને ગયા છે કે જેના એક એક શબ્દે આજ મારું કાળ જોઈ દાય છે સતી. અને આપ કહેવા મુજબ સગુણાને સાસરે વડાવી દીધા હશે. હવે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપું સતી. રાજન, વિયોગની વાતો તો કોઈ વેરાગીને શોભે તમે જેવા રાજપૂતને નહીં, અને કદાચ ભગવાનનું ભજન કરવું હોય ને તો રાજમહેલના ખૂણાની અંદર પણ બેહીને કરી શકાય, માં વગડા ભટકવાની જરૂર ન હોય ના. માટે અઠ રેવા દ્યો, જીદ રેવા દ્યો, બનતો તમને આજે નહીં જવા દઉં, કાલે નહીં જવા દઉં. નહીં સતી, શા માટે આવા અટક રહો છો? આ બધી દિલા વસ્તુને યાદ કરો કે આપ વસન આપેલું હતું કે સગુણાને સાસરે વળ્યા પછી એ જ ઘડીની અંદર પલ ઘડીની અંદર સોળે સળગાર સજી અને હસતા મુખે મને રૌનમાં જવાની રજા આપો સુધી. હા રાજન, વચન દીધા છે એટલે રાજપૂતાણી લાચાર થઈને ઉભા છે, વગડે તો તમને જરૂરથી વળાવશું રાજન. પણ કહેવતની અંદર કહેવાય છે કે રાજા હાથે ભગવાનની ભક્તિ કરાય નહીં. માટે જરમરિયા જામા કેસરિયા બાગા રેશમી રૂમાલ માથાના મુગટ આજ સતી મિનળદીના ખોડે અર્પદ કરો અને ધીમા ધીમા ડગલા આજ કાશુનાથના શરણો તરફ માંડો રાજન, શરણો તરફ માંડો. આજ માથાના મુગટ રાણી તમને સોંપો, સોંપી જાઓ હીરલા માણેક. માથાના મુગટ રાણી તમને સોંપો, આવા માતાના મુગટ રાજવી અમાને હોપે. સોંપી દે શરીર ના શણગાર, આજ માતાના મુગટ રાજવી અમાને હોપે. આજ મારી સિંહો મણી તલવાર પરદાન તમને સોંપું, સોંપું મારા હાથ ના હથિયાર. સિંહો મણી તલવાર પરદાન તમને સોંપું, બોયલા બોયલા નગરના લોકો યજમલ રાજા બાનિયા રે. હે બોયલા બોયલા पिघल गढ़ना रजन पटियार राजा वाजियार देजो मन गादी नो बेसनार भवना मेरा भागवान નણંદલ ના વીર વિનાયક રામજી રે નણંદલ ના વીર વિનાયક રામજી રે આવા સોનામાં વીર તાલા હોય હોજી રે પેદુની જબ તમારી વાત વેલા રાજા નાખી રે આવજો નણંદલ ના વીર વિનાયક લાવજી રે આવા નણંદલ ના વીર વિના કહો રાજા તમારા મુખ આટલા હરખથી છલકાયા તો હરખના કારણ તમને જણાવો. હસતે આજે કાશી વિશ્વનાથ નો તપ ધરતા દેવાદિદેવ મહાદેવ એમ કીધું કે હે રાજા અજમલ આમ વન ભટકે અને દેહ પાડે દીકરા ન મળે અને હું સદાશિવ ભળવનાથ કોઈના પેટે અવતાર ધારણ કર્યો નથી અને કરવાનો નથી
પણ હા, દ્વારકામાં જા, દ્વારકામાં રાજા રણછોડ આવ્યો છે. માટે સવા શેર ઘીના લાડુ જળ જમનાની જાળી લઈ પ્રભુને જમાડી પ્રભુના શરણ પથારી ત્યાર પછી સલામત જઈ જરૂર આપણા વાંજ્યા મેળા દ્વારકા નદીનો નાથ ભાંગશે સતી. માટે સવા શેર ઘીના લાડુ બનાવી આપો, મારે દ્વારકાના પંથથી જવાનું છે. ભલે રાજન, થોડી વાર વિશ્રામ કરો. હમણાં સવાસર ઘીના લાડુ બનાવી આપો, જળ જમનાની જારી સાથે ભરી આપું છું. વારા વારા સવાસર ઘીના લાડુ પાંચ રે મારા વાલાને જમાડી જમજો રે લો, કાનાને જમાડી જમજો રે લો. એ લીધા 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 રાણી, એ લીધા લીધા સવા શેર ઘીના લાડુ સાર રે પ્રભુને જમાડી જમશું રે લોલ, મારા વાલાને જમાડી જમશું રે લોલ. સાથે લેજો સાથે લેજો ગંગા રે યમુના દીના નીર રે મારા વાલાના પાવલિયા તમે પકાળજો રે મારા કાનાના ચરણિયા તમે પકાળજો રે. હે લીધા 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 રાણી, હે લીધા લીધા જળ રે જમનાજીના નીર રે મારા વાલાના પહોલિયા અમે પથાડશું રે લોલ, વાલા વાલાના પહોલિયા અમે પથાડશું રે લોલ. ઝડપથી જાવો ધીમેથી જાવો, ઝડપથી જાવો પગપાળા જાવો, દ્વારિકામાં જા રણ છોડો મેણા ભાંગશે હોરા, રણ છોડો મેણા ભાંગશે હોરા, રણ છોડો મેણા ભાંગશે હોરા. સવાસર ઘીના લાડુ બનાવી આપ્યા છે, જળ જમનાની જારી સાથે ભરી આપી. પ્રથમ પ્રભુને જમાડે તો પ્રભુના પાહુલિયા પખાડીને શરણામત લેજો, નાથ શરણામત લેજો. આ સતી આવા સવા શેર ઘીના લાડુ બનિયા ચા, ઓજી રે સવા શેર ઘીના લાડુ બનિયા ચા, આવા દ્વારિકા ના બંધે અજમલ ચાલિયા રે. હાલો પૂજારી રે ભાઈ પૂજારી રણછોડ રાયના પૂજારી હાલો પૂજા કરવી રે મારે પૂજા કરવી રણછોડ રાય પૂજા કરવી
બધાય તો આવ્યો, માર છેલ્લો નો આવ્યો. છેલ્લો બસ સ્ટેન્ડ જુદો પડી ગયો. છેલ્લો છેલ્લો ઊંઘનું ચાલુ કરો છેલ્લા બાપા. અલેખ નિરંજન અલેખ નિરંજન જય હો ગુરુદેવ નો જય હો. જય હો છેલ્લા દેવ નો જય હો. हमें कोई जैसा तैसा बाबा नहीं है, हम कहाँ पर है? हमें कोई जैसा तैसा बाबा नहीं है, कैसा हम है? चोखा बाबा है, चोखा डोबा का दूध पीता हूँ. हमारा नाम मत लेना, हमारा मगज से टूटी जलना पेटना. છેલ્લા हमें બાપા. कोई जैसी तैसी मूर्ति नहीं है, हम 550 वर्ष की मूर्ति है. कहेंगे आवड़ा कैसे वाला भाई. છેલ્લા બાપા हाँ તમારું નામ શું? है નામ हमें नाम बाम नो आवे कहे. નો આવે તો તમે ક્યાં ના હો તારે? है અત્યારે ક્યાં છે આપણે એમ કહી? अतारे मंदिर में सेवी. ઈ તો મને ખબર છે લા બાપુ. हाँ આપણે ક્યાં છીએ? साधु तारो संगड़ो ना छोड़ू मेरे लाल लाल मेरा दिल ना संतो लागी रे रागी रामा जोयू मैं तो जागी हो. જય હો છેલ્લા. साधु तारो संगड़ो ना छोड़ू मेरे लाल लाल मेरा दिल ना संतो लागी रे रागी रामायण जोयू ने तो जागी. જય છેલ્લા. જય છેલ્લા. मस्तीमा अरे ना संतो मागी ने खाना होती है टुकड़ा माथी टुकड़ा कर देना संतो लागी रे रागी रामायण जोयू में तो जागी. साधु तारो संगड़ो ना मेरे लाल मेरा दिल ना. जय हो गुरुदेव. જય હો છેલ્લા દેવ. આ કેટલામું મંદિર ફેરવું છે? 300 મોય છે. 300 મંદિર નો ફેરવા હોય. પગો આપણે છેલ્લા દેવ આપણે શું કરી પણ જ્યાં ગામમાં જાય આપણો સંપલાથી ને છીપલાથી ને સ્વાગત થાય ખબર છે ને? હા મને બધી ખબર છે. આ બસમાં હું તમારા કપડા કાઢી ગયા. એમને કઈ કામ ધંધો કરવો નથી તો? અને જ્યાં એના બૂસ મારી મારીને બાવા બન્યા. કાઈ ધંધો કરવો નથી, ધંધો ક્યાંય કરી- પરસેવો વાળવો નથી. લઈ મૂક્યું છે અને કઈક ના બૂસ માર્યા પછી બાવા બન્યા. છેલ્લા દેવ હોય એવો હાસુ ન કહી દે આપણો ધંધો ભાંગી જાય. ભલે ભાંગી જાય હોય એવો હોવ કે ના એવું નો કહેવાય. ખોટી હવા શું કરો છો? ગુરુદેવસિંહ હોશિયારી શું કરો છો ગુરુદેવ? ગુરુદેવસિંહ હું ક્યાં ના પાડું કે તમે ઓકળો છો એમ? ગુરુદેવ જ છો. લ્યો બેહો હવે આપણે ધૂપ દીવા કરવી. આપણામાં એવું આવે? હાથ મંદિર ફેરવા ક્યાંય આવે કે નો આવે કે ખાવાનું ન મળે એટલે બીજે જઈને મઠી બાંધે. આ દ્વારકાધીશની દયા બધું મળશે. બેહો આયા. શું બાપાનું કપાળ મળે? તમે બેહો તો ખરા છેલ્લા દેવ. હાલો બેહો. હરખાઓ. અરે દર પૂનમ દ્વારી કમજો ને જાય અજમલ રાજા જાની ભક્તિ કરે એ
વિનળ દે કહે રે સ્વામી અમે પુત્ર રે વિના જી હો જી. માનડા મારા એ બુડાય માનડા મારા એ બુડા રંગીલા રણ છોડ ને તમે વીનવો ઓ જી ઓ જી. ઉમંગ ભરીને અજમલ હાલિયા હે જી હો જી. સાલિયા ધરી કામોદા ઉમંગ ભરીને અજમલ હાલિયા હે જી હો પૂજારી મહારાજ બોલો ને અહીંયા ક્યું હલવાના હે? ક્યાં ભગવાન નું મંદિર છે? આ મંદિર ક્યાંનું છે ગુરુદેવ? ઉભા રહ્યો આવ શેલા દેવ આ શેનું મંદિર છે એમ પૂછે. મને થોડી ખબર છે, ખબર નથી. હજી આયા જ છીએ આપણે. આ મંદિર મારી માનું છે. નો હોય. પૂજારી મહારાજ હા, મંદિર તો માતાજી નું હોય, માનું નું હોય. આમાં જો પાર્વતી કાકી છે, શંકર કાકા છે, પૂજારી મહારાજ રણછોડરાય છે. રણછોડાય છે. હા પૂજારી મહારાજ હા, જો દ્વારકાધીશ નું મંદિર હોય તો મારે પ્રભુને થાર જમાડવો છે. હેટ. હા જમાડવો. તમે પેલા હનાન કાઢી આવો, જાઓ સ્નાન કાઢી આવું. હનાન કાઢી આવો. ગુરુદેવ ને હનાન નો કહેવાય, તો શું કહેવાય? સ્નાન કહેવાય. મેં કીધું હનાન કાઢવાનું હોય. ના, સ્નાન કહેવાય. પૂજારી મહારાજ હા, તો મને નદીઓ બતાવો એટલે સ્નાન કરી આવું. નથી આમાં વ્યા જાવ હાજી ડેમ માં, ગરમ પાણી છે. આજી ડેમ હાજી ડેમે ન જાવો તો અવાડામાં જાવ, અવાડામાં ન જાવો તો ગટરમાં જાવ, નહીં આવો મંદિરમાં. ના ના આવું એમ ને? હા, તો તમે ગુરુ છો કે કોણ ગુરુ છે? અમે કઈ આ ઈ જ ખબર નથી પડતી. અમે બે શું છે ઈ જ ખબર નથી. એ તમારા માવતર ને ખબર છે તમે શું છો. અને અમે તો એવું લાગે અમે બે શીતળા માના જીતેલા છે. એવું જ છે પૂજારી મહારાજ. એવું જ છે આમાં. હાલો તો હું સ્નાન કરી આવું. આ સ્નાન કરી આવો. બેહો લ્યો, ગુરુદેવ લુખે થાવ. અરે સ્નાન કરે રૂડા, સ્નાન કરે અજમલ રાય રૂડા, સ્નાન કરે. સ્નાન કરે રૂડા, સ્નાન કરે અજમલ રાય રૂડા, સ્નાન કરે. ગંગા ને જમના ધીરે ધીરે ચાલજો, તેમાં બેસી રૂડા સ્નાન કરે અજમલ અજમલ રાય રૂડા, સ્નાન કરે અજમલ રાય રૂડા, સ્નાન કરે અજમલ રાય રૂડા, સ્નાન. નાયા એમને ના એ હો બાપુ, તો વિયાવો મંદિરમાં ટાઢોડાના. કઈ વાંધો નહીં. મેં તો પ્રેમેથી પીરસિયા થાળી, જમો ને મારા વન માડી.
ઘીના મેં તો લાડુ બનાવ્યા માથે વેડા છે એલસીના દાણા જમોને મારા વનવાડી હે ભાત રે ભાત ના મેં ભોજન બનાવ્યા ભાત રે ભાત ના મેં ભોજન બનાવ્યા એ વિષના પકવાન જમોને મારા વનવાડી આ જળ જમનાની પ્રભુ જાણી ભરી લાવ્યો જળ જમનાની પ્રભુ જાણી ભરી લાવ્યો એ યજમાન કરવા જાઓ જમોને મારા વનવાડી આ બોરુડ ભક્ત પ્રભુ ભાવથી જમાડે આ બોરુડ ભક્ત પ્રભુ ભાવથી જમાડે એ જપજો તમે અવિનાશી જમોને મારા વનમાળી જમોને મારા વનમાળી જમોને મારા વનમાળી એ દ્વારિકાના નાથ રાજા રણછોડ આજ મારવાડની ધરતી છોડી અને પોકરણગઢનો રાજા અજમલ આજે તારી દ્વારકાપુરી ની અંદર આવ્યો છે પ્રભુ જમીલે કૃષ્ણ કનૈયા લાલ જમીલે પ્રભુ આવો કઠોર હવે ઈ નો જમે ઈ પથ્થરની મૂર્તિ છે જમીલે પ્રભુ કાંઈ ખબર પડે છે પથ્થરની મૂર્તિ જમે અમને બેયને જમાડો અમે પ્યોર ભગવાન સેવી પ્રેમથી જમાડો પ્રભુ હા જમીલે મારા નાથ જમીલે પ્રભુ આવો કઠોર નો થા મારા નાથ ગમે એટલું કગરસ્યો નહીં તમે આજે સોખાગીના લાડવા તને પ્રેમથી જમાડો પ્રભુ જમીલે કૃષ્ણ કનૈયા લાલ જમીલે પ્રભુ જમીલે મારા નાથ આવો કઠોર નો થા પ્રભુ ખોટી હું ધૈર્ય કરો છો ઈ પથ્થરની મૂર્તિ નહીં જમે અમને બેને જમાડો અરે અહીંયા મારો જીવ જાય છે અને આ મૂર્તિની અંદર મનોમન હસીર્યો છે આ કોઈ દેવ નથી આ કોઈ દાનવ નથી આ તો એક પથ્થરની મૂર્તિ છે અને પથ્થરની મૂર્તિ લાડુ નો જમે તો લાવ અને લાડુ નો માર મારું લઈ લ્યો અને લાડુ મારવાથી સંતોષ નથી થતો જળ જમનાની જારી માડી અને આના લલાટ ફોડો લઈ લ્યો જમે એમ અમને બેન જમાડી દો ને પૂજારી કયું ના મહારાજ. કગરે છે લઈ લ્યો તમે લઈ લ્યો પૂજારી મહારાજ મહારાજ શેલા બાપુ ક્યારનો કાલાવાલા કરું છું ઓલો કાલા ખટા પીવરાવે બોલાવો એને તો પ્રભુ મારો થાળ કેમ જમતા નથી નો જમે કેમ નો જમે પથ્થરની મૂર્તિ કાંઈ જમે પૂજારી મહારાજ અમે બે અસલ મૂર્તિ સેવી જમાડો ને અમને પૂજારી મહારાજ જો ઈ પથ્થરની મૂર્તિ હોય તો હાસા ભગવાન ક્યાં છે તમારા હાસા ભગવાન જોવા છે હા પૂજારી મહારાજ હાસા ભગવાન જોવા છે હા મારે હાસા ઓલા બુધાભાઈ જોઈ લ્યો ને કે ભાઈ બુધાભાઈ જોઈ લ્યો ને ભગવાન જ છે પૂજારી મહારાજ હા મારે ભગવાનના દર્શન કરવા છે હાલ ને કરાઈ નાખ્યું દર્શન હું શેલા એમ કહું બાપુ હા ઓલા ઓલું બોર્ડ રહ્યું એમાં આંગળી ભરાય તો દર્શન ન થઈ જાય ભગવાન અરે સિંગલ ના બિંગલ બની જાય અહીંયા સીધા બોર્ડ દર્શન માં ન આંગળી થાય. નખાય તો શેમાં ન ખાય ડુંગરો લઈ આય ઉપાડી આય ગમે નહીં ડુંગરો હા ડુંગરી લઈ આવ ડુંગરો લઈ આવ ડુંગરો લઈ આય ને એમાં કઈ સમજ જ નથી પડતી ગુરુ કોણ ને ચેલો કોણ
લ્યો આ ડુંગરો આ ડુંગરો એને માથે ચડી જાઓ. એની માથે ચડી જાઓ. હા કોણ ચડી જાઓ? તમે તમે ચડી જાઓ ને? તમારા ભગવાન જોવા હોય તો આ મોટો ડુંગરો આ મોટો ડુંગરો. ગુંગો નહીં. ડુંગરો. તા ગુંગો ગુંગો શું કરો છો? મેં ક્યાં ગુંગો કીધો? તમે કીધું ઈ. લે હવે તું એટલું બીજું બતાવી દે. બીજું બતાવી દઉં. હા પૂજારી મહારાજ મહારાજ તમે બાવા કેમ બન્યા? પેલા મારી વાત સાંભળો. તમે આવું બધું કઈ ધંધો નથી કરવો, બાવા મજા છે. સાંભળો શેલા બાપુ, શું સાંભળો? તમારાથી મોટો હો. આ તમે ઓલી દુકાને બીડી લેવા ગયા તો ભાઈ પાણી પીવા ગયા તો ગોળનું ભેલું છોરીને વી આવ્યા. ઈ આ ગુરુદેવ. એ શેરાદેવ તમારું કામ. પૂજારી તમે મહારાજ. શીખવાડ્યું. બતાવી દે હવે નદી. એ મહારાજ તમે આ બધું આ કરો હું કામ ને આવું બધું એમ? પૂજારી મહારાજ મહારાજ મારી ઘરે એક શેર માટેની ખોટ છે એટલે વન વન બટ કહું છું. આ બધે હું કે માટી નથી પાણા છે? પૂજારી મહારાજ મહારાજ એ શેર માટેની વાત નથી કરતો. તો કી માટી? મારી ઘરે એક દીકરો નથી. એક જોઈ બે જોઈ? મારે એક જ જોઈશ. જો આ ઉપાડો એક આ બેઠો. મોટા જોઈ તો આઈ રહ્યો પટેલ. એવા નથી જોતા બાપુ. સીધા કમાવું. ના ના એવા નથી જોતા. તઈને લઈ લો ને સંગીત. પૂજારી મહારાજ મહારાજ તમે બાવા કેમ બન્યા? રેવા દ્યો ભાઈ. ના એ તો તમારે કેવું પડશે. દુખતી નસ ઉપર શેલાદેવ હાથ મારે હે. હા હોય એવું કહી દઉં. કહી દે ને. સોણે વાગી શરણાઈ, પાદરે વાગ્યા પાવા, બાયડીન રાજમાં ભાયડા થઈ ગયા બાવા. તો કારે કઠણાઈ બાપુ. પૂજારી મહારાજ મહારાજ હવે મને ભગવાનના દર્શન કરાવો. દર્શન કરાવી દ્યો. દર્શન કરાવી દો. પેલા જોત ખરા મોબાઈલ છે? હે મોબાઈલ છે? પેલા ક્યાં મોબાઈલ હતા? નહોતા. હાબુ હતા. એનાથી ફોન કરતા હાબુથી? હે હાબુથી ફોન કરતા? નાતા તા હાબુ થી. તો ભલે. આ છે ખોટું ખોટું ધોરા પથ્થરનો ડુંગરો. આ છે ખોટો ખોટો દોરા પથ્થરનો ડુંગરો. નીચે હારી જાય નદી. નીચે હેલી જાય નદી. એમાં ડેડકા ડ્રાઉ ડ્રાઉ બોલે. એમાં ડેટકા ડ્રાઉ ડ્રાઉ બોલે. ડાઉ ડાઉ ને ડ્રાઉ ડ્રાઉ બોલે. ડ્રાઉ ડ્રાઉ જ કહું. અને વચમાં પડે ભમરી. વચમાં પડે ભમરી. ક્યાં પડી બાપુ? આ ઈ જો ભમરી પડી, પાણી આવ્યું. માર ધક્કો માર. હવે મારતી બોલ દ્વારિકાધીશ.